મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ 2 વિષય કલ્લોલ. આજે આપણે આ રીતે ભણશું, બરાબર. પાઠ્યપુસ્તકમાં પાના નંબર તમે 80 કાઢો. જો મેં કાઢ્યું છે પાના નંબર 80 પર આવું લખેલું હશે, જુઓ છે ને લખેલું. એ આપણે દુકાનદાર બનો તો તમારી દુકાને કઈ વસ્તુઓ રાખશો અને દુકાનનું બોર્ડ, આ બંને મેં તમને ગયા વિડીયોમાં હોમવર્કમાં આપ્યું હતું ને. તો હવે આપણે આગળ જોઈએ. શું લખ્યું છે? સંવાદો વાંચો અને ભજવો, બરાબર. હું વાંચું છું, તમે એમાં પેન્સિલ રાખી અને ધ્યાનથી હું જ્યાં બોલું એ પ્રમાણે તમે પેન્સિલ ફેરવતા જજો, એટલે તમને સાથે સાથે વાંચતા પણ આવે અને ખ્યાલ પણ આવે, અને હું સમજાવતી જઈશ, બરાબર. ખોલ્યું ને પાના નંબર 80? એમાં નીચે છેલ્લો પ્રશ્ન. વિક્રમ કહે છે ગરમ ગરમ સમોસા છે. વિક્રમ એક દુકાને જઈને એમ પૂછે છે, ગરમ ગરમ સમોસા છે? સમોસાની દુકાનમાં જાય છે. તમે ગયા હશો સમોસાની દુકાનમાં, ગયા છો ને? હવે દુકાનદાર એમ કે છે, ના ભાઈ, સમોસા ખલાસ. કચોરી છે, ખમણ છે, ભજીયા છે. દુકાનદાર શું કહે છે? સમોસા ખલાસ, કચોરી, ખમણ ને ભજીયા છે. એટલે ફરસાણની દુકાન હોય ત્યાં આવું બધું બીજું પણ ઘણું મળતું હોય છે, મળે છે ને. હવે વિક્રમ એમ કહે છે કે ભજીયાનો શું ભાવ છે? તો દુકાનદાર એમ કહે છે કે 20ના 100 ગ્રામ. એટલે વિક્રમ નામના ભાઈ છે એ એવું કહે છે કે ભજીયાનો શું ભાવ છે? એટલે તો દુકાનદાર એમ કહે છે કે 20 રૂપિયાના 100 ગ્રામ. તમે કદાચ તમારા મમ્મી અથવા પપ્પા સાથે, દાદા દાદી સાથે લેવા જતા હશો તો તમને ખ્યાલ હોય કે આવી રીતે અલગ અલગ વસ્તુનો અલગ અલગ ભાવ હોય છે. તો વિક્રમ એમ કહે છે ને ચટણી? દુકાનદાર એમ કહે છે ચટણી ફ્રી. એટલે ભજીયા લેવાના હોય તો એની સાથે ચટણી ફ્રી, એવું કહે છે દુકાનદાર. તો વિક્રમ એમ કહે છે તો એકલી ચટણી આપો. આ હસવાના જોક્સ જેવું થયું ને. તો એમ દુકાનદારે એવું કીધું ચટણી ફ્રી. તો વિક્રમભાઈએ એવું કીધું કે તો ચટણી આપો, ખાલી ફ્રી વસ્તુ હોય એ આપો. 20ના 100 ગ્રામ ભજીયા નથી જોતા, ખાલી ચટણી આપો. તો ખાલી ચટણી કોઈ આપે ફ્રીમાં? આ તો ભજીયા લે તો એની સાથે ચટણી ફ્રી આવે ને, પણ ભજીયા લે જ નહીં તો ચટણી ના આવે, બરાબર ને. તો એક જોક્સ થયો. હવે બીજો એવો જોક્સ છે. અર્ચના છે એ પેન્સિલની દુકાને જાય છે કે પેન્સિલ આપો. તો દુકાનદાર એમ કે છે કેટલા વાળી? તો અર્ચના એમ કે છે 2 રૂપિયાવાળી. તો દુકાનદાર એમ કે છે આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. હવે અક્ષર એક કંપનીનું નામ છે, એટલે એણે એમ કીધું કે આ અક્ષરની પેન્સિલ આ લ્યો, આનાથી સરસ લખાશે એમ. તો અર્ચના એમ કે છે તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે. તો આ પણ એક જોક્સ થયો ને. એણે એમ કીધું કે તો બીજી આપો, એમ મારે ચિત્ર દોરવું છે, લખવું નથી. ઓલા ભાઈ એવું કીધું દુકાનદારે કે આ સરસ લખાશે એવું કીધું. એટલે અર્ચનાએ એવું કીધું કે મારે લખવું નથી, ચિત્ર દોરવું છે, એટલે બીજી પેન્સિલ આપો. તો ચિત્ર દોરવા માટે કંઈ બીજી પેન્સિલ ન હોય ને. આ પેન્સિલથી લખી પણ શકાય સરસ અને ચિત્ર પણ દોરી શકાય, બરાબર. હવે ચાલો ગાઈએ ગીતડું. એટલે બરણીનો મુરબ્બો ખાવા ઉંદર 4 ચાલ્યા. એ આપણે ગીત ગાયું હતું જ્યારે પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં શરૂ કર્યું ત્યારે. હવે તમારે એ ગીત ઘરે ફરીથી ગાવાનું છે, બરાબર. હવે આ નીચે જે પ્રવૃત્તિઓ કરવાની છે એની વિગતો અહીંયા લખેલી છે. શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ કરવાની છે. ચિઠ્ઠી દા આપણે રમવાનું છે અને ચિઠ્ઠીઓ કરવાની છે. એમાં કાકડી, જામફળ, ફુલેવર, કોબીજ, બટાકા,
ડુંગળી, મેથીની ભાજી અને સવાની ભાજી. આવું શાકભાજીના નામ લખેલા છે. એમાં બાજુમાં જુઓ, ચોરસ બોક્સ છે ને ખાલી, એમાં તમે ચિઠ્ઠી બીજી કઈ બનાવશો? આ સિવાયના બીજા શાકભાજીના નામ લખવાના છે. તો તમને યાદ છે બીજા શાકભાજીના નામ? છે ને યાદ? યાદ હશે બધાને, બરાબર. તો આપણે પહેલા બોક્સમાં અહીંથી લખશું રીંગણ. રીંગણ બધાને યાદ છે? તો સવાની ભાજી લખ્યું છે, એની બાજુમાં લખો રીંગણ. જો અહીંયા રીંગણ, બરાબર. હું અહીંયા પીછીથી લખું છું એટલે મોટા અક્ષરે લખ્યું છે, પણ તમારે નાના અક્ષરે બોક્સમાં સમાઈ જાય એવી રીતે લખવાનું છે. પછી લખો ટમેટાં. એના પછીના નીચેના બોક્સમાં લખો ભીંડો. હું જે અહીંથી નામ બોલું છું એ તમે લખો, અથવા તમારા મમ્મી પપ્પાને જે બીજા શાકભાજીના નામ ખબર હોય એ પણ તમે લખી શકો, બરાબર. પાલક, પાલકની ભાજી હોય ને. પછી લખો ગાજર, દૂધી. રીંગણ, ટમેટાં, ભીંડો, પાલક, ગાજર અને દૂધી. આટલા નામ લખવાના છે. હવે ફરસાણની દુકાનની ચિઠ્ઠીઓ છે. આવી તમારે ચિઠ્ઠી એક અલગ અલગ નામની બનાવવાની છે. 5-6 વિદ્યાર્થીઓ દુકાનદાર બની અને અલગ અલગ ચિઠ્ઠીઓ બનાવવાની, અને સામે એના ભાવ કહેવાના, અને તમે એવી રીતે રમત રમી શકો. દુકાન તમે રમતા પણ હશો ઘણીવાર, રમતા તો રમતા હશો, પણ આપણે પાઠ આવ્યા પછી રમવાની મજા અલગ છે કંઈક, બરાબર ને. ઘણીવાર તમે એવું રમતા હશો, રમકડા તમારી પાસે ઘણા બધા હોય તો તમે રમકડા રમતા હશો. તમે ભાઈ બહેન ઘરે અથવા મિત્રો સાથે, કે ચાલ હું દુકાનવાળો હોય, તું મારી પાસે રમકડા લેવા આવતો હોય, એવું રમો છો ને ક્યારેક. પછી એવી રીતે આ કરિયાણાની, શાકભાજીની, ફરસાણની દુકાનનું આવું રમવાનું. તો દુકાનદાર અને જે ગ્રાહક છે એના વચ્ચેની તમને વાતચીતની ખબર પડે, બરાબર. હવે આપણે જોઈએ ફરસાણની દુકાનની ચિઠ્ઠીઓ. તો એમાં શું લખ્યું છે? ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી, કાજુ કતરી અને મોહનથાળ. ફરસાણની દુકાને આવું બધું ફરસાણ, મિષ્ટાન બધું મળતું હોય છે, બરાબર. તો હવે આપણે બીજું ફરસાણ લખવાનું છે. લખો ગુલાબજાંબુ. બહુ ભાવે ને બધાને? જો અહીંયા લખવાનું છે, અમે કાળી લીટી કરીને એ ખાનામાં ગુલાબજાંબુ. પછી લખો સમોસા. સમોસા, આપણે હમણાં સમોસાની વાત કરીને મોઢામાં પાણી આવી ગયું ને બધાને. પછી છે કચોરી, પછી ખાંડવી, બરાબર ને. 4 ખાના છે એમાં જ લખવાનું છે. નીચે જો પાના નંબર 81 લખ્યું છે, એની નીચે 2 બોક્સ છે, એ ફરસાણની ચિઠ્ઠીના નથી, એ શેના છે? તમારે પાના નંબર લખવાના છે એના છે. જો અહીંયા પાના નંબર લખવાનું છે, બરાબર. 81 એવું લખવાનું છે. ત્યાં ફરસાણનું નામ લખવાનું નથી. હવે પાછળ પેજ ફેરવો, પાના નંબર 82. ત્યાં શું છે? સ્ટેશનરીના દુકાનદારની ચિઠ્ઠી. સ્ટેશનરીએ તમે જ્યારે જતા હશો
પેન્સિલ, બોલપેન બધું મળે ને, ચેક રબર એવું બધું લેવા જતા હશો, તમારા ચોપડા. ત્યાં જુઓ કેટલી બધી વસ્તુઓના નામ આપેલા છે, એ હું વાંચું છું, સાંભળજો. 100 પેજની નોટબુક, 200 પેજની નોટબુક, લોંગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચ પેન, મિનિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ એટલું લખેલું છે. હવે આપણે લખવાના છે બીજા નામ. શું લખશું આપણે? જો મિનિયા કલરની વાત થઈ ગઈ, વોટર કલરની વાત થઈ ગઈ, સ્ટેશનરીમાં પેન્સિલ કલર પણ મળે ને, એટલે એ પહેલા ખાનામાં લખો પેન્સિલ કલર. એના પછીના ખાનામાં લખો ચોક. એના પછીના ખાનામાં લખો ડસ્ટર. પેન્સિલ કલર, ચોક અને ડસ્ટર લખાઈ ગયું. હવે અમૃત કાકાનો પર્વત ફકરો ફરી વાંચી તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો. આપણે પાઠ જે ચલાવે ને અમૃત કાકાનો પર્વત, એટલે જ મેં તમને બીજી વાર હોમવર્કમાં લખવા પણ એકવાર આપ્યો તો. શું કામ? કે એમાં પાત્રો ઘણા અલગ અલગ આવે છે, એટલે જે વ્યક્તિઓ બધા હોય ને એમાં તો આર્યન, તૃપ્તિ એ બધા પાત્રો કહેવાય નાટકના, બરાબર, વાર્તાના. તો એ જે પાત્રો છે એના નામ અહીંયા લખવાના છે. હર્ષવર્ધન લખેલું છે, જુઓ લખેલું છે ને, એના નીચે લખો બીજું નામ લખો દર્શના બહેન. શું લખશો? દર્શના બહેન. પછી લખો એના નીચે હર્ષદભાઈ. પછી લખો બાજુમાં આર્યન, પછી તૃપ્તિ, પછી પાર્થેશભાઈ. એના પછી ઉપર લખો પ્રકાશભાઈ, મૃગેશભાઈ અને પ્રેમીલાબેન. ફરીથી બોલું છું, હર્ષવર્ધન લખેલું છે, નીચે લખો દર્શનાબેન અને હર્ષદભાઈ. એના પછી બાજુમાં 3 બોક્સ આપ્યા છે, એમાં લખો આર્યન, તૃપ્તિ અને પાર્થેશભાઈ. એવું હું બોલું છું એ રીતે લખતા ન આવડે તો અમૃત કાકાનો પર્વત વાર્તા જોશો તો એમાં તમને આ નામ દેખાશે, બરાબર? હું બોલું છું એ પ્રકાશભાઈ, મૃગેશભાઈ અને પ્રેમીલાબેન. હવે રકારવાળા એટલે કે પ્રકાશ, ધર્મ, વૃક્ષ જેવા શબ્દોનું શ્રુતલેખન કરાવો. ત્યારબાદ તે શબ્દો બોર્ડ પર લખો. વિદ્યાર્થીઓ ભૂલ જાતે શોધી સુધારીને ફરીથી લખવા કહો. આમાં શું કરવાનું છે તમારે? તો કે અહીંયા શબ્દો લખવાના છે, બરાબર? અહીંયા શ્રુતલેખન એવું લખ્યું છે, એમાં આશીર્વાદ જુઓ લખ્યું છે, અને પછી સુધારો કરીને આશીર્વાદ લખ્યું છે. જુઓ, જ્યારે હું બોલું અને તમે લખો એને શ્રુતલેખન કહેવાય છે, બરાબર? એટલે અત્યારે હું બોલું એ તમારે લખવાનું છે, અને સુધારો કરીને સુધારો લખ્યું છે એમાં તમારે કંઈ લખવાનું નથી, બંને જગ્યાએ. જુઓ, અહીંયા નથી લખવાનું અને અહીંયા પણ કાંઈ લખવાનું નથી. આ સુધારાવાળું ખાનું છે, એ પછી હું સુધારો કરીને તમને લખાવીશ ત્યારે લખવાનું છે. અત્યારે માત્ર હું બોલું એ તમે કેવી રીતે સાચો શબ્દ લખો છો કે ખોટો એ મારે જોવું છે, એટલા માટે શ્રુતલેખન કરાવું છું. પહેલાં લખો વૃક્ષ. પહેલા ખાનામાં શ્રુતલેખનના પહેલા ખાનામાં આશીર્વાદની નીચે વૃક્ષ. પછી લખો આકૃતિ. વૃક્ષ, આકૃતિ. પછી લખો ફ્રાન્સ,
ધર્મ. થઈ ગયા 4 ખાના. એના પછી આ બાજુ બીજું શ્રુતલેખનનું જે ખાનું આપ્યું છે, કૃત્રિમ લખેલું છે, એના નીચે લખો નૃપ. નૃપ, રકારવાળા શબ્દો છે આ બધા. પછી પ્રસંગ, ક્રિયા અને દર્શન. શું લખવાનું છે? નૃપ પહેલા ખાનામાં, પછી પ્રસંગ, ક્રિયા અને દર્શન. હવે તમે જે લખ્યા છે એ રાખજો, સુધારતા નહીં. અને સુધારો એવું લખ્યું છે એમાં હું લખાવું એ રીતે લખો. પહેલાં આપણે વૃક્ષ લખ્યું હતું ને, વૃક્ષ, આવી રીતે લખો વૃક્ષ. પછી લખો આકૃતિ. જો તમે સરખી રીતે લખજો. અહીંયા હું પીછીથી લખું છું કલરથી, એટલે આવી રીતે લખાય છે. તમારે નાના અક્ષરે પેન્સિલથી લખવાનું છે. આ બીજા ખાનાની વાત છે. ત્રીજામાં આવશે ફ્રાન્સ. ફ્રાન્સ, બરાબર. ચોથા ખાનામાં આવશે ધર્મ. આવી રીતે. હવે આ બાજુના 4. નૃપ, પછી લખાવ્યું હતું મેં પ્રસંગ. પ્રસંગ તમે લખ્યું છે એ રવા દેજો, અને સુધારો કરીને જે લખવાનું છે એ ખાનામાં જ મેં લખાવ્યું એ લખજો. બરાબર? સમજો છો ને હું કહું એ? રૂપ અને પ્રસંગ. પછી લખો ક્રિયા. ક્રિયા, આવી રીતે. પછી દર્શન. દર્શન, બરાબર? આવી રીતે. પછી એના બાજુના પેજ પર જુઓ કે પેલા ગીત ગાવાનું કીધું છે, ગીત તમારે ગાવાનું છે. અને બંકુએ લખેલા વાક્યો પર મુરબ્બો પડ્યો, તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. બરાબર? તો અહીંયા શું થયું છે? તો કે બંકુ છે એને આ ગૃહ કાર્ય કરેલું છે. જો એમાં મુરબ્બાના ટપકા છે ને, તો તમારે એમાં એ વાક્ય ફરીથી સામે લખવાના છે. તો આ તમારું પણ ગૃહ કાર્ય છે. શું લાવવાનું છે હોમવર્કમાં? જે આ વાક્યો લખેલા છે એના સામેના પેજે સામેના ભાગે એક વાક્ય લખીને નમૂનો બતાવ્યો છે, બીજા તમારે લખવાના છે. જુઓ અહીંયા આ વાક્ય છે એ અહીંયા લખવાનું છે, આ અહીંયા લખવાનું છે. જોઈ જોઈને લખવાના છે. સમજાણું ને તમને? કે આ વાક્યો તમારે જોઈ જોઈને સામે લખવાના છે. 6 વાક્યો આપેલા છે કે બંકુએ હોમવર્ક કર્યું પણ એમાં મુરબ્બો, ખાવાનો જે મુરબ્બો આવે ને ગળો ગળો, એ ઢોળાઈ ગયો. તો ફરીથી હોમવર્ક કરવું પડે ને, તો આપણે ફરીથી હોમવર્ક કરી દેવાનું છે એને, અને તમારે પણ કરવાનું છે. બરાબર? આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણો આ પાઠ્યપુસ્તકમાં આ પાઠ પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આ પાઠ કરશું. બરાબર બાળકો? ત્યાં સુધી આવજો. આભાર.